સુરતમાં ઈદે મિલાદના ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પયગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં જુલુસ નીકળ્યા અને હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। સુરતમાં ઈદે મિલાદને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં મસ્જિદોમાં ન્યાય એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બપોરની નમાજ બાદ શહેરમાં મોભીઓ દ્વારા ચાપા બજારથી મુખ્ય જુલુસની શરૂઆત કરવામાં આવી હતી। જાપા બજારથી નીકળેલું જુલુસ રાજમાર્ગ, ભાગળ, ચોટા પુલ, ચોક બજાર અને સાગર હોટલ થઈ ખ્વાજાદાના દરગાહ સુધી પહોંચ્યું હતું। સુરતના રાંદેર, અડાજણ, ગોરાટ રોડ, હોડી બંગલા, કોસાડ આવાસ, ઊન, લિંબાયત, ઉધના અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાંથી પણ ઈદે મિલાદનું જુલુસ નીકળ્યા હતા। વિવિધ વિસ્તારોના જુલુસ મળી ગયા હતા અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમાં જોડાયા હતા। જુલુસ દરમિયાન અનેક સ્થળોએ ન્યાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। હજાર લોકોની સંખ્યા વચ્ચે ઈદે મિલાદનું ભવ્ય જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ અને વિલાદતનો દિવસ હોય, વિશ્વ આખામાં જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે આ દેશમાં, ભારત રાષ્ટ્રમાં અને સુરત શહેરમાં પણ એક જુલુસ, જેના મહાજુલુસનું રૂપ કહીએ આપણે, એવી રીતે સુરત શહેરમાં પણ જુલુસ નીકળતું હોય છે। અને આ જુલુસ ઝાપા બજારથી માનનીય પોલીસ કમિશનર મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે લીલી ઝંડી આપતા હોય, તો આજે અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી વબાન જમીર સાહેબે ઝાપા બજારથી જુલુસને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું છે। અડધું જુલુસ ભાગલ ચાર રસ્તાથી ક્રોસ થઈ ગયું છે। આશા રાખીએ આમાં લગભગ હું એમ માનું છું કે 4 થી 5 લાખ લોકો જુલુસમાં જોડાવાના હોય ત્યારે શહેરમાંથી જુલુસ શાંતિમય કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય, ધાર્મિકતાથી પૂર્ણ થાય। ચાલુ જુલુસમાં લાખો લોકો જુલુસ અહીંયાથી ભાગળથી, ઝાપાથી ભાગળ, ભાગળથી લાલગેટ, ખલીલ ચાની ગલી અને ગુજરાત મિત્ર પ્રેસથી થઈને ખાયદાના સાહેબ પાસે સમાપન થશે। એમાં હજારો પાણીની ટ્રકોથી લઈને, પાણીના વાહનોથી લઈને નિયાજ નજરાનાઓ અને સિન્નીઓ બચ્ચાઓને અને એમને અર્પણ કરવામાં આવશે। એ ટાઈપનું જુલુસ આપણે ખાયદાના સાહેબ દરગાહ પાસે પૂર્ણ થશે। આજનો દિવસ શું મેસેજ આપે છે? મેસેજ દેશની અંદર અને વિશ્વ આખામાં શાંતિ અને એકતા અને ભાઈચારો, પ્રેમ, ધાર્મિકતા, એ તમામનો મેસેજ આ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબને કોઈ પણ માનવ માત્ર બીજાને તકલીફ નહીં પડે જીવનમાં એવું કાર્ય કરવું જોઈએ। કઈ તકલીફ નહીં, મુશ્કેલી પણ ઊભી નહીં થાય, એના લીધે તમે ખુદ ભોગવી લો પરેશાની, પણ બીજા કોઈને તકલીફ નહીં આપો। આ મેસેજ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો આજના દિવસે અમે પણ આ માધ્યમથી આપને આપવા માંગીએ છીએ।